અમદાવાદમાં પીવાના પાણીની સમસ્યા વધતા લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। ખોખરામાં પુંજાવાલાની ચાલીમાં પણ પાણી મામલે વિરોધ સામે આવ્યો। અમરાઈવાડીની પુંજાવાલાની ચાલી બહાર લોકોએ વિરોધ કર્યો છે। રસ્તા પર સિમેન્ટના બ્લોક મૂકીને રસ્તો બંધ કર્યો। સ્થાનિકો દ્વારા થતા વિરોધનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા એએમસીનું તંત્ર કામે લાગ્યું છે। અમદાવાદમાં મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટી સહિતના સત્તાધીશોની નિમણૂક થઈ ચૂકી છે અને તેના બીજા દિવસે જ અમદાવાદમાં શહેરીજનો દ્વારા એ વિરોધ કાર્યક્રમો એ સમસ્યાઓને લઈને સામે આવેલી છે અને આ વાત છે અમરાઈવાડી વોર્ડમાં જે પુંજાવાલાની ચાલી આવેલી છે ત્યાં જોઈ શકાય છે આ પ્રમાણે આ મહિલાઓ એ પોસ્ટર બેનરો સાથે એ પોતાનો વિરોધ નોંધાવી રહી છે અને કહી રહી છે કે અહીંયા પાણીની અગવડતા છે એ જે ટેક્સ ભરી રહ્યા છે લોકો તેની સામે તે સુવિધા એ સગવડતા મળી નથી રહી અને તેને લઈને આ સ્થાનિકોએ આજે એ બ્લોકો રસ્તા ઉપર ગોઠવીને રસ્તો બંધ કરીને વિરોધ દર્શાવ્યો હતો, જેના વિડીયો પણ સામે આવ્યા અને જોઈ શકાય છે આ મહિલાઓ એ ચાલીની મહિલાઓ અહીંયા એકઠી થઈ છે, એ પાણીની માંગ કરી રહી છે અને અહીંયા એ કાર્યક્રમ બાદ અહીંયા જોઈ શકાય છે કે કેટલાક લોકોને એ કામે લગાવવામાં આવ્યા છે અને કામગીરી પણ અહીંયા ચાલી રહી છે, પણ એ કાયમી ઉકેલ જે છે એ નથી આવી રહ્યો એ લોકોનું કહેવું છે અને એ કાયમી ઉકેલની માંગ એ અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે। ત્યારે સ્થાનિકો સાથે વાત કરીશું કે તેમનું શું કહેવું છે, આ સમસ્યા કેટલા સમયથી છે, આપ શું કહેશો આ સમસ્યા કેટલા સમયથી છે? આ સમસ્યા છેલ્લા 2 થી 3 મહિનાથી છે। એમાં એવું છે કે પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થયેલું છે, જેની રજૂઆત વારંવાર ઓફિસોમાં જે ઓનલાઈન બી કરેલ છે પ્લેટફોર્મથી અને પર્સનલી જેને બી ચાલીને રહીશો જેને બી કરેલી છે, તેમ છતાં સુધી આ દિવસ સુધી આનું કોઈ સોલ્યુશન મળેલું છે નહીં। હવે આ અધિકારીઓ આવે છે, વિઝિટ કરે છે, સાઇટ જોવે છે, કાલ કરશું, પરમ દિવસ કરશું, આમ કરશું, તેમ આ દિવસ સુધી કોઈ સોલ્યુશન એનું લાયા નથી। કેવું પાણી કેવું આવે? એકદમ ગંદુ સર। અહીંયા જોઈ શકાય છે આ એ પાણીની બોટલ અને એમાં તારીખ પણ લખવામાં આવી છે 21/5/2026 પુંજાવાલાની ચાલી ખોખરા અમદાવાદ। આ ખોખરા વિસ્તાર છે પરંતુ વોર્ડ અમરાઈવાડી લાગે છે અને એ વિસ્તારની આ હાલત એ પાણી ઉપરથી જોઈ શકાય છે। સર આનો મેં પીએચ ચેક કર્યો હતો, મારી પીએચ પટ્ટી હતી એ દિવસે છે, હાલમાં બી એ દિવસ ચેક કરવામાં 6નું પીએચ આવ્યું હતું। એનું મતલબ એમ થાય ગટરયુક્ત પાણી આપણે અલ્કાઇન વોટર પણ નથી હોતો, સિમ્પલ વોટર જોઈએ છે, આ 6નું પાણી આવી રહ્યું છે અહીંયા। આનું કોઈ સોલ્યુશન તો છે જ નહીં। આ કરવાનું એક જ કારણ હતું કે ક્યાંક ને પ્રશાસન જાગે અને આનું સોલ્યુશન આવે। આ કર્યા પછી જ આ અધિકારી દોડતા થયા છે અને જે મોટા અધિકારીઓ છે બહાર હાલ ઊભા છે અને કામ કરાવી રહ્યા છે, બાકી આટલા દિવસથી કંઈ જ સોલ્યુશન હતું નહીં આ લોકોનું। થયું ક્યાંથી આ? 4 મહિનાથી થયું છે, પાણીનો પ્રોબ્લેમ છે। આમાં ગટરનું બી મિક્સ થાય છે, 3 થી 4 મહિનાથી થાય છે। આમાં અમે કેટલી જગ્યાથી કમ્પ્લેન કરી છે, અરજી બી કરી છે, આવે છે, જોવે છે, ખાડો કરે છે, એમ કહે છે કે પાણીમાં પ્રોબ્લેમ છે, અમુક પાણીવાળા એમ કહે છે કે ગટરનો પ્રોબ્લેમ છે। હવે ગટરવાળાને બોલાવીએ ને તો ગટરવાળા એમ કહે છે કે પાણીનો પ્રોબ્લેમ છે, પછી એ ખાડો પૂરીને જતા રહે છે, પછી અમારે કરવાનું શું? ના ગટર પાણીની લાઈન જોડે છે, અંદર શું છે? ના ગટરનું સોલ્યુશન આવે છે કે ના પાણીની લાઈનનું સોલ્યુશન આવે। 4 મહિનાથી અમે આ પાણી પીએ છે। 4 મહિના ચાલીમાં કેટલા મકાનો આવેલા છે અંદાજે? 52 થી વધારે મકાનો હશે। ચાલીમાં આવી પ્રોબ્લેમ છે? હા, અહીંયા જ આ પ્રોબ્લેમ છે।